નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। ઉમરેઠ પોલીસનો ચોરો પર સપાટો। સ્વિફ્ટ ગાડીમાં સવાર થઈને બકરાની ચોરીને અંજામ આપનાર 2 બકરા ચોરોની ઉમરેઠ પોલીસે કરી ધરપકડ। બહેન સાથે પ્રેમ સંબંધના શકમાં છરીના ઘા ઝીંકી યુવકની ઘાતકી કરી લાશ કેનાલમાં ફેંકી દીધી। હત્યારો ભાઈ પોલીસના સકંજામાં। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવાનોએ લગાવી છલાંગ। આર્થિક તંગીમાં સુરતના યુવાને પગલું ભર્યાની આશંકા। આણંદના મહીસાગર જિલ્લાના મહીસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો। બોટ પલટાઈ જતા 3 લોકોના મોત। મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યો હતો સૈનિકનો પરિવાર, રસ્તામાં નડ્યો અકસ્માત, 4ના મોત। ભાણાને 8.5 લાખ રૂપિયા વ્યાજે આપવા મામાને ભારે પડ્યા। ઝેરી દવા પીને આધેડે જીવન ટૂંકાવ્યું। ઘટના ભાવનગરની। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। 68 નગરપાલિકા માટે ભાજપે પ્રભારીની કરી નિમણૂક। દરેક નગરપાલિકા માટે ભાજપના અગ્રણીઓને અપાઈ જવાબદારી। પ્રભારીની સાથે સંયોજક અને સહસંયોજકની પણ કરી વરણી। નગરપાલિકા માટે કુલ 96 આગેવાનોની કરાઈ હતી નિયુક્તિ। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસે ગરમી તો સાંજે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જો કે છેલ્લા 24 કલાક દરમિયાન પવનની ગતિ ધીમી પડતા તાપમાનમાં વધારો અનુભવાયો છે અને ઠંડીનું જોર ઘટ્યું છે। હવામાન વિભાગ મુજબ આગાહી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। બપોર સુધી સામાન્ય કરતાં થોડા અંશે વધુ ગતિથી પવન ફૂંકાઈ શકે છે, પરંતુ તાપમાનમાં વધારો થતાં ગરમીનો અનુભવ થશે। દુષ્કર્મના ગુનામાં 100 દિવસથી ફરાર બીજેપી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પ્રયાગરાજમાં કુંભ મેળામાં દેખાયો છે। ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે। હવે કુંભમાંથી તેનો વિડીયો સામે આવ્યો છે। તેના ડ્રાઈવરે ભૂલથી ફેસબુક પર વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પિતરાઈ ભાઈ અને કમાન્ડો સાથે જોવા મળ્યો છે। હવે પોલીસના દાવા અને કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। બોટાદના પિલુડા નજીક એક ટ્રક ચાલકે શહદારીને કચડી નાખતા શહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। શહદારી ઉપર ટાયર ફરી વળતા મોડે સુધી તેની ઓળખ થઈ ન હતી। જો કે અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બનાસકાંઠાનો થરાદ-સાંચોર હાઈવે રોડ રવિવારના દિવસે ગોજારો સાબિત થયો છે, જેમાં એક જ દિવસમાં 3 અકસ્માત થયા અને તેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। બનાસકાંઠામાં એક જ દિવસમાં 3 કલાકમાં 3 ગંભીર અકસ્માતને સ્વરૂપ લીધું હતું, જેમાં 3ના મોત નીપજ્યા છે। સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધને લઈને ઘરના 3 સભ્યોને દીકરીના પ્રેમીની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વનાળા ગામે પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરાઈ હોવાનો તપાસમાં ધડાકો થયો છે। આ પહેલાં પણ પ્રેમ સંબંધને લઈને બોલાચાલી કરવામાં આવી હતી, પરંતુ તે સમયે સમાધાન કરવામાં આવ્યું હતું।